આમોદમાં 70 લાખના ખર્ચે બનનારા આરસીસી રોડનું ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. આમોદ નગરની જનતા માટે એક મહત્વપૂર્ણ વિકાસ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે આમોદમાં સર્વોદય સોસાયટી પાસેથી પસાર થતા અને જિલ્લા પંચાયત હસ્તકના અતિ મહત્વના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા આ રોડના નિર્માણ માટે 70 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેમાં મલ્લા તળાવથી લઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધીના માર્ગને આરસીસી રોડ તરીકે તૈયાર કરવામાં આવશે. આ રોડ રૂપિયા 70 લાખના ખર્ચે બનશે. આ નવનિર્મિત આરસીસી રોડ તૈયાર થવાથી આસપાસના રહેવાસીઓની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે. ખાસ કરીને વાહન ચાલકોની સુવિધામાં વધારો થશે, કારણ કે આ માર્ગ પરથી આમોદ, જંબુસર અને કરજણ તરફ સરળતાથી અવર જવર કરી શકાશે, જેનાથી પ્રવાસ વધુ સરળ બનશે. આ શુભ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી ભાવિક પટેલ, આમોદ પાલિકાના નગરસેવકો તેમજ તાલુકાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં નગરજનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ખાતમુહૂર્ત બાદ ધારાસભ્ય ડીકે સ્વામી આ રોડનું કાર્ય વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે આ ગ્રાન્ટ ફાળવવા બદલ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વિકાસ કાર્યથી આમોદની કનેક્ટિવિટી અને જીવન ધોરણમાં સુધારો થશે. ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા, જેમાં આમોદ શહેર તેમજ આમોદ તાલુકાના સૌ કાર્યકરો દ્વારા જિલ્લા પંચાયત દ્વારા મંજૂર થયેલ મલ્લા તળાવથી સંવિધાનના રચયિતા એવા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધીનો જે આરસીસી રોડ છે એ મંજૂર કરવામાં આવ્યો. જે 70 લાખથી વધુ રકમનો આ રોડ બનવા જ્યારે જઈ રહ્યો છે, ત્યારે આજે સર્વોદય સોસાયટી પાસે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમજ આ રોડ જલ્દી ને જલ્દી બને અને પુનઃ પાછો આરસીસી રોડ ઉપર અવરજવર શરૂ થાય. આ રોડ ઉપર આમોદ તાલુકો, જંબુસર તાલુકો તેમજ કરજણ તરફ જતા અનેક લોકો જે આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે, તેને આવનાર દિવસોની અંદર આ રોડનો ઉપયોગ કરી સુખાકારી સૌ લોકો એનો ઉપયોગ કરવાના છે. ત્યારે હું ગુજરાત સરકાર, પંચાયત વિભાગ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જલ્દી ને જલ્દી આ રોડ ચાલુ થાય એવી કામના પણ વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. નદીનો બ્રિજનું અત્યારે કામ ચાલુ છે અને કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ